શેતર વસાવા જશે જેલમાં સૌથી મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો. તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, પણ એ પહેલા તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઇબર કરી લેજો, તેથી કરી આવનારા વિડીયો તમારા માટે લાવતો છું દોસ્તો. તો દોસ્તો તમને ખબર જ હશે કે ડેડિયાપાડાના ધારાસભ્ય શેતર વસાવા છે, અને શેતર વસાવાની નાની ઉંમરમાં એવડું મોટું નામ છે કે વાત જ ના પૂછો દોસ્તો. દેશ વિદેશની અંદર એક જ ચાલે તો શેતરભાઈ ચાલે એવા નારા પણ લાગતા હોય છે દોસ્તો. અત્યારે સૌથી મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો. જે ફોરેસ્ટ અધિકારી માથે એમ કહેવાય છે કે શેતર વસાવાએ હુમલો કર્યો હતો, એટલા માટે શેતર વસાવાને જવું પડશે જેલમાં. શેતર વસાવા તો જેલમાં જશે, પરંતુ એની પત્ની પણ જેલમાં જવાની છે દોસ્તો, અને એમ કહેવાય છે કે સાથે સાથે 9 લોકો પણ જેલમાં જવાના છે દોસ્તો. હાલ અત્યારે સોશિયલ મીડિયા પર નત નવી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો. તો તમારા આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો. અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઇબર કરવાનું ભૂલશે નહીં, તેથી કરી આવવાના વિડીયો તમારા માટે લાવતો છું દોસ્તો. તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર નત નવી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો. તો તમને ખબર જ હશે કે શેતર વસાવા જનતા માટે હંમેશા માટે અવાજ ઉઠાવતા હોય છે અને જનતાને ન્યાય પણ અપાવતા હોય છે દોસ્તો. તેવી રીતે તે શેતર વસાવામાંથી ઘણા બધા ગુનાઓ પણ દાખલ કરવામાં આવ્યા હતા દોસ્તો. આની પહેલા પણ શેતર વસાવા જેલ કાપીને આવ્યા છે દોસ્તો. તમને ખબર જ હશે કે એક ગ્લાસ ફેંકવાના કારણે 3 મહિના જેલની અંદર નાખ્યા હતા શેતર વસાવાને. એવી રીતે અત્યારે ફરીવાર સૌથી મોટા સમાચાર સામે મળી રહ્યા છે. વન અધિકારી માથે શેતર વસાવાએ હુમલો કર્યો હતો, એટલા માટે શેતર વસાવાને જવું પડશે જેલમાં દોસ્તો. તો તમારા આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો. અને અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઇબર કરવાનું ભૂલશે નહીં, તેથી કરી આવવાના વિડીયો તમારા માટે લાવતો છું દોસ્તો. તો આ તો આજનો વિડીયો કેમ લાગે છે જરૂર. બીજા વિડીયો મળે તબ તક કે લીએ જય હિન્દ જય ભારત. મળે બીજા વિડીયો તબ તક કે લીએ બાય બાય.